હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે. આજના આ વિડીયોમાં પરમ પૂજ્ય બજરંગદાસ બાપા બગડાણા ધામમાં આવી રહ્યા છે. ભક્તો ખૂબ આતુરતાથી વાટ જોઈ રહ્યા છે અને વાંચતે ને ગાજતે ભક્તો ઉત્સાહભેર બજરંગદાસ બાપાનું સ્વાગત કરી રહ્યા છે અને આ ગામને પાવન કરવા માટે ભક્તો ખૂબ ઉત્સાહિત થઈ રહ્યા છે. જો આજના વિડીયોમાં કે જેમાં તમને પરમ પૂજ્ય બજરંગદાસ બાપા બગડાણા ધામમાં આવી રહ્યા છે. તો વિડીયો શરૂ કરતા પહેલા અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો એક લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જેનાથી થશે એવું કે તમને આવનારા ભક્તિ વિડીયો મળી શકશે. અને કમેન્ટમાં બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં. તો હું છું મિત્રો મહેશ બાલિયા, મોટી જગર ચેનલમાં આપનું સ્વાગત કરું છું. તો ચલો લાવ મને દે લાવ કીધું ને પેલા મને દે લાવ લાવ દે પેલા હા વળે કોણ છે? કોણ છે દાઢી વાળો? કોણ છે ભાઈયા? કોણ છે આ? કોણ ધૂંગાય છે? સાધુ બાવા કોણ છે? આ દાઢી લઈને આવે છે, માથે ફેરીને કોણ છે આ બધા ભાઈ? પેલા જીવન, તારા ગામના જુવાની આમ ડૂલતા ડૂલતા કાં હાલે? બાપા, અમારા ગામના જુવાનિયાઓ દારૂના રવાડે ચડી ગયા છે. ઓહો, તો વાલા મારા સીતારામને અને આ દારૂને ત્રણેયને નહીં જામે વાલા. સીતારામ બાપા. બાપા, ના બાપા, આ દારૂડિયાઓની સજા અમને ના આપો. રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. મહેરબાની કરો. રોકાઈ જાઓ. વાતો સાંભળો બાપા. એવું ન કરો બાપા. રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. અમારા પર મહેરબાની કરો. બાપા, રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. બાપા બાપા. બાપા 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 પાછા ગામમાં પધારો બાપા. થોડા દારૂડિયા માટે અમને દોષી ન ઠેરવશો બાપા. જરૂર પાછા પધારો અમારા ગામમાં ને અમારા ગામને પાવન કરો બાપા. નહીં વાલા, મારે દારૂને અને મારા સીતારામને કોઈ હિસાબે મેળ નહીં ખાય વાલા. સીતારામ વાલા, હું આ ગામમાં નહીં રોકાઉં. નહીં બાપા, પધારો પાછા બાપા, પધારો પાછા. અલ્યા દારૂડિયાઓ, દારૂ છોડો. તમારે કારણે ઓલા બજરંગદાસ ગામમાંથી પાછા હાલી ગયા છે. ભલે જતા નહીં દારૂ છોડીએ, લઈને દારૂ નથી છોડતા એમને. ના નહીં છોડીએ. દારૂ નથી છોડતા એમને. નથી છોડતા ને? અમે દારૂ નહીં છોડી. તો હું હવે કમળ પૂજા કરીશ. તલવાર છોડો, મને મરવા દો. નહીં, કમળ પૂજા ન કરો તમે. ના નહીં પીઓ ને? ના નહીં ના, નહીં પીએ, નહીં અમે. પીએ. નહીં પીઓ ને? પાક્કું નહીં પીએ. હાલો. બાપા 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 તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. અમે હંધાય દારૂ છોડી દઈશું બાપા. બધાએ દારૂ છોડી દેશું. એમ? હા. તો ખાવ સોગન. માના સોગંદ. સીતારામ બાપાની આણ છે, જો આજ પછી કોઈ દારૂ પીધો છે તો બોલો સીતારામ. સીતારામ સીતારામ. બાપા બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા, ભક્તિ મુક્તિનો માર્ગ કયો? આ ભવસાગર તારે કોણ? અમે બહુ ભણ્યા નથી વાલા. ભક્તિ મુક્તિ કરતા જો તમારે ઈશ્વરને પામવો હોય ને વાલા, તો નાના બાળક થઈ જાઓ. નાનું બાળક ઘોડિયામાં પડ્યું હોય ને રોતું હોય તો એની માં દોડીને આવે અને ખોળામાં લઈને દૂધપાન કરાવે. એમ જો તમારે ઈશ્વરને પામવા હોય તો નાના બાળક બની જાઓ. એટલે મારો વાલો દોડીને આવશે અને તમારા બધાય દુઃખ ભાંગી નાખે. બાકી હું એક અભણ બાવલિયો છું. આનાથી વધારે મને કાંઈ આવડતું નથી મારા વાલા. જય સિયારામ બજરંગદાસ. જય સિયારામ ગોદડિયા બાપુ. લે આઈ ધૂણી દેખાવી. હા વાલા. અરે બાપુ, આશ્રમમાં પધારો. આજ હનુમાન જયંતિ છે, પ્રસાદ લેવા આશ્રમમાં પધારો. હું વાત કરો છો બાપુ? મારા વાલાની જયંતિ? હાલો હાલો મારા વાલા, હાલો. જય શ્રી રામ બાપા. હા, અરે આ વખતે માંડવી કરતા કપાસમાં બહુ સારું છે.
સીતારામ સીતારામ બાપા બાપા સીતારામ, આવો, આવો, બેહો બાપા, આવો, આવો. સીતારામ, બાપા આવો. સીતારામ, આવો, આવો, બેહો. સીતારામ. આવો પધારો બેહો, બાપા, બેહો. બેહો બેહો પધારો. હા હે રામ બાપા તમે અમારા બગદાણા ગામમાં આવ્યા, અમારા ગામના ભાગ ઉગડી ગયા. હા બાપા. અમે બધા ધન્ય થઈ ગયા. બેઠા સાધુ લો કી ખૂટી, ચલતા સાધુ રાગ કી મુઠ્ઠી. હા બાપા સીતારામ. સીતારામ મોટા ભાઈ, સીતારામ. સીતારામ મોટા ભાઈ, આવો, બેહો. આવો બેહો. બાપા આ છે હરજીવન ભટ્ટ. રામ રામ બાપા. આખું ગામ એને મોટા ભાઈ તરીકે ઓળખે. હા હા તો પછી બાપા. મારા મોટા ભાઈ બાપા તમે હવે આજથી ખાવા પીવાની ચિંતા કરતા નહીં. રોજ મારા ઘરેથી 2 ટંક ખાવાનું આવી જાય અને નરભિરામની રેકડીએથી ચાની વ્યવસ્થા બી થઈ જાય. બગડ નદીના કાંઠે તમારા હાટુ એક ઝૂંપડી બનાવી દેવું. તમે એમાં રહ્યો, મોજ કરો અને અમને હંધાઈને મોજ કરાવો. હા બાપા. ભલા રહું તો ખરો, પણ એક શરતે. કઈ બાપા? મઢુલીને હું તમને દર મહિને 1 રૂપિયો ભાડું દઉં તો રહું, નકર ન રહું. એવું તે કઈ હોય બાપા? હા. તો કાંઈ નહીં, તો આપણે નથી રહેવું. અરે ભલે મંજૂર ભલે બાપા, ભલે બસ. ભલે. બસ બાપા. હા વાલા, હા. અહીં તો ચારે તીરથ છે. એક તો જાણે જો બગડેશ્વર મહાદેવનું મંદિર, હા બીજી બગડ નદી, બરાબર. બગડાલમ ઋષિ, હા. અને તમારું ગામ બગદાણા, અને આ બાપા બજરંગ. હા. 5 થાય બરાબર, ભેગા એટલે પરમેશ્વર થાય વાલા. હા, એ હાચું. રહીએ આપણે ધામા નાખીએ. બોલો સીતારામ. સીતારામ, સીતારામ. હા, અમારે સાધુ સંતોને બીજું શું હોય? બટકું રોટલો હોય અને હાંજ પડે રામધૂન થતી હોય અને મોજ કરવાની અને મોજ હવને કરાવવાની. હા. બાકી સીતારામની જેવી ઈચ્છા. સાચી વાત છે બાપા, હો, સાચી વાત. હા બાપા. બાપા સીતારામ. સીતારામ. લે બેટા, લે લે બેટા. લઈ લે બેટા. સીતારામ 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 બાપા. બાપા. લાતો ભાઈ, આવો રે ગોપાલ, કેવું થયું? સીતારામ વાલા. સીતારામ બાપા. બાપા ચા પીઓ. તું પાઈશ તો પીશું. એ રામલા, બાપાને ચા દે. બાપા સીતારામ. હે રામ. એ મહાત્મા, ચા ના કાવડિયા પેલા ખાતામાં લખી લે ને. આગલા તો હજી બાકી છે. સીતારામ સીતારામ. હા વાલા, બોલ કેટલા રૂપિયા બાકી છે? 20 રૂપિયા. 20? હા. એ આ તારા 20 અને આ મારા આખા ભાવનું દેણું તને દઈ દઉં છું, લઈ લે. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપા. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. મોટાભાઈ આવો. બાપા ઔરંગાબાદ વાળા બાબુભાઈએ હંધોય ખર્ચો મોકલાવી દીધો છે. હવે કોઈનું લેણું બાકી નથી. આ રહ્યા વધેલા પૈસા. બાપા ભક્તોની ભીડ વધતી જાય છે, તો મને એક વિચાર આવે છે કે આ આશ્રમને આપણે મોટો બનાવીએ તો. અરે વાલા, તમે ચિંતા કરો માં, આશ્રમને મોટો તો મારો રામ કરશે. ભલે બાપા. સીતારામ. પેલા માવભા, આ બીજું કોણ પગ દાબે છે? હું ભગો બાપા. ભગો? કયું ગામ વાલા? લાઠી. લાઠી? તો ઈ તો અમારો શ્રીકાંત સોની ટ્રેક્ટર. બસ વાલા બસ, તમારે આ સેવા નથી કરવાની. પગ દાબાની સેવા નહીં કરવાની વાલા. કેમ બાપા? એનું કારણ છે વાલા, તમારા હાથ હોય હું વાળા. તમે રહ્યા મુંબઈના માણસ અને મારે આ દેશિયારે પનારા પડ્યા છે, એટલે મને તમારા હાથ ફાવે નહીં. મને હવે ગામડિયાની ટેવ પડી ગઈ છે વાલા. તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કઈ આવવાના નથી. મને ટેવ પડી જાય વાલા, એ આપણને ફાવે નહીં.
એટલે હવે તમારા આસને જાઓ અને આરામ કરો વાલા. જય સીતારામ. સીતારામ. કેમ કામ પૈતું? ના રે ના, બીજા બધા દેશમાં જવાના વિઝા મળે છે, પણ અમેરિકા જવાના વિઝા નથી મળતા. લાગવગથી કઈ થાય એમ નથી? ના રે ના, બધું કરી જોયું, બાકી તો આપણી કિસ્મત. એક વાત કહું, માનશો? કઈ વાત? ના રે ના, વળી પાછા તમે કહો કે તારા વિચારો તો જૂનવાણી જ રહ્યા. નહીં કહું લે. આપણે બજરંગદાસ બાપાની માનતા રાખીએ તો? એમ માનતા રાખીએ તો વિઝા મળી જાય? બાપા પર શ્રદ્ધા રાખશો તો જરૂર મળી જાય. તો રાખીશ. હે બજરંગદાસ બાપા, અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો તમારા દર્શને જરૂર આવશું. આશા કરું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે તો કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો તમને આવાજથી ફરી પાછા ભક્તિસભર વિડીયો મળતા રહેશે. ફરી પાછા આપણે આવનારા વિડીયોમાં મળીશું. બાય બાય.